જય શ્રી રામ, જય હનુમાન. મારા પ્યારા દર્શક મિત્રો, આજે હું તમને પ્રાચીન અંક વિદ્યાનો એટલે કે હનુમાન જ્યોતિષ યંત્ર વિશે જણાવવાનો છું. ઓમ હનુમંતાય નમઃ. જય શ્રી રામ, જય હનુમાન. મારા પ્રિય દર્શક મિત્રો, આજે આપણે જાણીશું એક રહસ્યમય અને રસપ્રદ અંક જ્યોતિષ શાસ્ત્ર વિશે. આ વિધિ મનોરંજન તેમજ આધ્યાત્મિક વિશ્વાસની સાથે જોડાયેલું છે. હવે તમે તમારી આંખો બંધ કરો અને 5 વખત મનમાં ઓમ શ્રી હનુમંતાય નમઃ એવું બોલો. ત્યારબાદ સ્ક્રીન પર બતાવેલા યંત્રમાં 1 થી 9 આંકડાઓ દર્શાવેલા છે, તેમાંથી કોઈ પણ એક આંકડો તમારે પસંદ કરવાનો છે. તમે જે આંકડો પસંદ કર્યો છે તે તમારા જીવનમાં આવનારા સંકેતો જેમ કે સફળતા, પ્રેમ, પૈસા અને ભાગ્ય વિશે શું કહે છે તેના વિશે જાણકારી મેળવીશું. તો ચાલો મિત્રો, આ વિડીયો શરૂ કરીએ. તો દોસ્તો, આ સ્ક્રીન પર જે 1 થી 9 નંબર દેખાય છે તેમાંથી કોઈ પણ એક આંકડો તમે પસંદ કર્યો જ હશે અને મનમાં 5 વખત ઓમ શ્રી હનુમંતાય નમઃ બોલી અને કોઈ પણ એક આંકડો પસંદ કરો. તો ચાલો દોસ્તો, હવે જોઈએ કે તમે જે આંકડો પસંદ કર્યો છે તે મુજબ તમારા જીવનમાં શું સંકેત મળી શકે છે તેના વિશે જાણીએ. તો સૌપ્રથમ મિત્રો, આપણે અંક 1ની વાત કરીએ તો જો તમે 1 નંબરનો અંક પસંદ કર્યો છે તો તમે આત્મવિશ્વાસી અને નેતૃત્વ ગુણ ધરાવતી વ્યક્તિ છો. આવનારા દિવસોમાં તમને નવી તક મળી શકે છે. અટકેલા કામ ધીમે ધીમે પૂર્ણ થશે તેમજ માન સન્માનમાં પણ વૃદ્ધિ થઈ શકે છે. અને જો લાંબા સમયથી તમારું કોઈ ધન અટકેલું છે તો તે પરત પણ મળી શકે છે. પણ હા મિત્રો, તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું જરૂરી છે અને તમારા માટે રવિવારે શુભ ફળ મળવાની શક્યતાઓ દેખાઈ રહી છે. તો હવે મિત્રો, આપણે જોઈએ જે વ્યક્તિએ અંક 2 પસંદ કર્યો છે તેના વિશે. જેણે 2 અંક પસંદ કર્યો છે તે લોકો લાગણીશીલ અને ખૂબ જ દયાળુ હોય છે. તમારા જીવનમાં કોઈ ખાસ વ્યક્તિની ફરીથી સંપર્ક થઈ શકે છે. પરિવારમાં ખુશીના સમાચાર મળી શકે છે અને સાથોસાથ એ વાતનું પણ ધ્યાન રાખજો કે ધનનો ખર્ચ વધી શકે છે. ધન હાનિ થવાની સંભાવનાઓ વધુ છે, જેથી પૈસાથી જોડાયેલા નિર્ણયો ખૂબ જ વિચારપૂર્વક લેજો. અને શનિવારના દિવસે હનુમાનજીના મંદિરે જઈ સરસવના તેલનો દીવો કરવાથી લાભ થઈ શકે છે. તદુપરાંત ચંદ્રની કૃપાથી મનની ચિંતા ઓછી થશે અને સફેદ રંગ તમારા માટે શુભ છે. હવે જોઈએ નંબર 3 જેણે પસંદ કર્યો છે તેના વિશે. અંક નંબર 3 પસંદ કરનાર લોકો બુદ્ધિશાળી અને સર્જનાત્મક હોય છે. શિક્ષણ, નોકરી અને બિઝનેસમાં આ સમયમાં તમને વૃદ્ધિ થઈ શકે છે. તમારી કોઈ જૂની મહેનત હશે તે ફળ આપવાની શરૂઆત થશે. જો કોઈ સ્ત્રી હશે તો સ્ત્રીને ધનિક વ્યક્તિની મદદ મળી શકે છે. ભગવાન પ્રત્યે શ્રદ્ધા તમને વધુ શક્તિ આપશે, માટે ભગવાન પ્રત્યે શ્રદ્ધા અવશ્ય જાળવી રાખશો. હવે વાત કરીએ નંબર 4 નંબરનો અંક જેણે પસંદ કર્યો છે તેના વિશે. જો તમે અંક 4 પસંદ કર્યો છે તો તેવા વ્યક્તિઓના જીવનમાં થોડા પડકારો આવી શકે છે, પણ તમે દરેક મુશ્કેલીને હરાવી પણ શકશો. નવું કામ શરૂ કરતા પહેલા વડીલોની સલાહ લો. અચાનક પૈસાની લાભ થવાની સંભાવનાઓ છે અને થોડાક સાવધાન પણ રહેજો, કેમ કે કોઈ રોગ અથવા તો વ્યાધિ થવાની પણ સંભાવના છે. તેથી સાવધાન રહેવું. આ સંકટથી બચવા માટે મંગળવારે ભગવાન હનુમાનજીના મંદિરે જઈ ચમેલીના તેલનો દીવો કરવાથી લાભ અવશ્ય થશે. હવે જોઈએ જે લોકોએ અંક 5 પસંદ કર્યો છે તેના વિશે. અંક 5 પસંદ કરનાર લોકો ખૂબ જ હોશિયાર અને વાતચીતમાં નિષ્ણાત હોય છે. તમારા જીવનમાં પ્રવાસ અથવા તો નવી ઓળખાણના યોગ બની રહ્યા છે. મોબાઈલ, મીડિયા અને ઓનલાઈન ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. બુધવાર તમારા માટે શુભ દિવસ છે અને તમે જે કંઈ પણ કાર્ય વિશે તમે વિચારી રહ્યા છો તે પૂર્ણ થઈ શકે છે. વર્ષોથી અટકેલું કામ હવે પૂર્ણ થવાની સંભાવના છે. નવા કાર્યની શરૂઆત કરશો તો તેમાં પણ તમને અવશ્ય સફળતા મળશે. હવે જોઈએ નંબર 6 નંબરનો અંક પસંદ કર્યો છે તેના વિશે. જો તમે અંક 6 પસંદ કર્યો છે તો પ્રેમ અને સંબંધમાં થોડીક તકરાર થવાની સંભાવના છે. ઘરમાં ચિંતાનું વાતાવરણ રહેશે. કોઈ સાથે વાદ વિવાદ અથવા તો કલહ થવાની શક્યતાઓ પણ છે.
પતિ પત્ની વચ્ચે પણ મતભેદ થઈ શકે છે, પિતા પુત્ર વચ્ચે પણ ઝઘડો થઈ શકે છે. અને શનિવારના દિવસે હનુમાનજીના મંદિરે જઈ મીઠું પાન અને એક શ્રીફળ ધરવાથી તમને ઘણો ખરો લાભ થઈ શકે છે. ઉપરાંત તમને સૌંદર્ય, સંગીત અથવા તો કલા ક્ષેત્રમાં રસ ધરાવતા લોકોને ખાસ લાભ મળશે અને તમારા માટે ગુલાબી અને આકાશી રંગ શુભ રહેશે. હવે જોઈએ નંબર 7. જે લોકોએ અંક 7 પસંદ કરનાર લોકો છે તે રહસ્યમય અને આધ્યાત્મિક સ્વભાવ ધરાવનારા છે. તમને કોઈ દેવી સંકેત અથવા તો શુભ સમાચાર મળી શકે છે. એકાંતમાં કરેલી પ્રાર્થના તમને શાંતિ આપશે. તમારા માટે ધ્યાન અને જપ ખૂબ જ લાભકારી રહેશે. ઉપરાંત તમને સંતાન સુખ પ્રાપ્ત થશે. સંતાન તરફથી કોઈ શુભ સમાચાર પણ મળી શકે છે. સંતાનને કોઈ ક્ષેત્રમાં મોટી સફળતા પણ મળી શકે છે. ઘરમાં આનંદના સમાચાર પણ આવી શકે છે. હવે મિત્રો આપણે જોઈએ જે લોકોએ અંક 8 પસંદ કર્યો છે તેના વિશે. જો તમે અંક 8 પસંદ કર્યો છે તો શનિદેવની કૃપાથી ધીમે ધીમે સફળતા મળશે. અત્યારે કરેલી મહેનત ભવિષ્યમાં મોટું ફળ આપશે. જૂના વિવાદો દૂર થઈ શકે છે. શનિવારે ગરીબોને દાન કરવું શુભ રહેશે અને તમારા જીવનમાં કષ્ટો પણ આવી શકે છે. અપમાનનો સામનો પણ કરવો પડી શકે છે. કોઈ વ્યક્તિ તમારા સાથે વિશ્વાસઘાત પણ કરી શકે છે અને તમારો ભરોસો પણ તૂટી શકે છે. તેથી કોઈ પર અતિશય વિશ્વાસ ન કરવો અને હનુમાનજીનું સ્મરણ કરતા રહેવું. માટે સવાર સાંજ હનુમાનજીનું સ્મરણ કરતા રહેજો. તે તમારા માટે તમામ કષ્ટ દૂર કરી આપશે. હવે જોઈએ અંક 9 જે લોકોએ પસંદ કર્યો છે તેના વિશે. અંક 9 પસંદ કરનાર લોકો હિંમતવાન અને ઉર્જાવાન હોય છે. તમારા અટકેલા કાર્ય હવે પૂર્ણ થવાના સંકેત આપે છે. હનુમાનજીની કૃપાથી નકારાત્મક શક્તિઓ દૂર થશે. લાલ રંગ અને મંગળવાર તમારા માટે શુભ છે અને તમે જે ગુમાવેલું માન સન્માન છે તે ફરીથી પરત મળી શકે છે. શત્રુઓ પર પણ તમારો વિજય થશે. તો મિત્રો તમે કયા અંક પસંદ કર્યો હતો કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. અને કમેન્ટ બોક્સમાં જો તમે હનુમાનજીમાં પૂરી શ્રદ્ધા ધરાવતા હો તો જય શ્રી રામ, જય હનુમાન અવશ્ય લખજો. સાથે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમારા અન્ય પરિવારના મિત્રો સાથે પણ આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં. જય શ્રી રામ, જય હનુમાનજી મિત્રો. આવજો દોસ્તો.